નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ પથદર્શક યુટ્યુબ ચેનલ. મિત્રો, ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા CCE ની જે ભરતી છે તેની પ્રાથમિક પરીક્ષા ક્યારે આવશે અને જે CCE2 છે એની પ્રાથમિક પરીક્ષા ક્યારે આવશે તો એ બાબતમાં આપણે ચર્ચા કરવાના છીએ. વર્તમાન સમયની અંદર ટેલિગ્રામ ગ્રુપની અંદર અલગ અલગ ગ્રુપની અંદર જે ફોટો ફરી રહ્યા છે તો એ વિશે પણ આપણે થોડીક માહિતી જે છે એ ચર્ચા કરવાના છીએ અને ચર્ચા દ્વારા જે છે એ આપણે જોવાના છીએ. ઓકે, તો સૌથી પહેલા જો તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દો અને આપણા ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરવાનું બાકી હોય તો વિડીયોના કરી શકો. એપ્લિકેશન ડાઉનલોડ કરવાની બાકી હોય તો એપ્લિકેશન ડાઉનલોડ કરી. જો તમે સીસી તૈયારી કરો છો તો આઈટી ની આ બધી બરાબર સમયપત્રક મુજબ એટલે કે ટાઈમ ટેબલ મુજબ તમારે બધી ટેસ્ટો આપવાની રહેશે. 21 મોક ટેસ્ટ છે, 15 મોક ટેસ્ટ છે અને 11 મોક ટેસ્ટ. ત્રણેય અલગ અલગ છે. જેમાં તમારે જોડાવું હોય એમાં જોડાઈ શકશો. ઓકે, વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એપ્લિકેશનની લિંક આપેલી છે, ત્યાં જઈ અને તમે એ ટેસ્ટ સિરીઝની અંદર જોડાઈ શકશો. બીજી વસ્તુ કે ડાયરેક્ટ તમે પ્લે સ્ટોર પરથી જે છે તમે ડાયરેક્ટ પથદર્શક નામની એપ્લિકેશન જે છે પથદર્શક નામની જે એપ્લિકેશન છે એ ડાઉનલોડ કરીને પણ તમે જે છે એની અંદર જોડાઈ શકો છો. સૌથી પહેલા વાત કરીએ તો TV13 ના જે આ ફોટો છે કે CCE1 અને 2 બંને પરીક્ષા લેવાશે ઓનલાઈન. બરાબર, ઓનલાઈન સામે ઉમેદવારોના ઉભા થયેલા પ્રશ્નોનું થયું નિરાકરણ. આગામી સપ્ટેમ્બર મહિનામાં આવનારી પરીક્ષામાં તમામ મુશ્કેલીનું થયું નિરાકરણ. ઓકે, અને આગામી સપ્ટેમ્બર મહિનામાં લેવાનારી પરીક્ષામાં તમામ મુશ્કેલીઓનું નિરાકરણ. આ જે છે અત્યારે ફોટા આપણે જોઈએ. ઓકે, તો આપણે બધાને ખબર છે કે સપ્ટેમ્બરની અંદર એક્ઝામ છે. ઓકે, પરંતુ આ ફોટા જે આવ્યા છે તો હવે આપણે નવું કેમ લાગી રહ્યું છે? આની આ વસ્તુ આપણને થોડા સમય પહેલા પણ જે છે એ જાણ કરવામાં આવી હતી. શું કરવામાં આવી હતી? આપણે પરિપત્ર હતો કે ભાઈ જુનિયર ક્લર્ક, સિનિયર ક્લર્ક, હેડ ક્લર્ક, વહીવટી સવર્ગો માટેની કોમ્પિટિટિવ એક્ઝામિનેશન, કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન એટલે CCE1 નું આગામી સપ્ટેમ્બર મહિનાની અંદર આયોજન છે. ક્યારે? સપ્ટેમ્બર મહિનાની અંદર આયોજન છે. બરાબર, 4.75 લાખ ઉમેદવારો જે છે એ આ પરીક્ષા માટે નોંધાયેલા છે. ઓકે, બીજી વસ્તુ કે સપ્ટેમ્બર મહિનામાં પણ એવું સાંભળવા મળ્યું છે કે 15 સપ્ટેમ્બર આસપાસ જે છે આ એક્ઝામ સ્ટાર્ટ થઈ શકે છે. ઓકે, 15 સપ્ટેમ્બર આસપાસ આ એક્ઝામ જે છે એ સ્ટાર્ટ થઈ શકે છે. બીજી વસ્તુ કે આની અંદર આ જે છે એ 8 દિવસ આ એક્ઝામ ચાલશે એવું પણ એમનું આયોજન છે. એની અંદર ઓકે, જો 3 શિફ્ટની અંદર રોજ જે છે 20,000 જણા, બરાબર, સપ્તાહના ચાલુ દિવસો દરમિયાન પણ 20,000 જેટલી બેઠક વ્યવસ્થા ઉપલબ્ધ થાય તો પ્રતિદિન 3 શિફ્ટમાં આયોજન કરી અને સળંગ 8 દિવસમાં 24 શિફ્ટમાં આ એક્ઝામ છે એ લઈ શકાશે. એટલે કે 8 દિવસની અંદર એ લોકોનું આયોજન છે કે જો આ પ્રમાણે આયોજન કરીએ તો 8 દિવસની અંદર આ જે છે એ એક્ઝામ આપણે પૂર્ણ કરી શકીએ છીએ. ઓકે, CBRT મુજબ લાસ્ટ જે એક્ઝામ હતી એ 30 દિવસ ચાલી હતી ને એના કારણે 71 શિફ્ટની અંદર એ એક્ઝામ યોજાણી હતી અને જેના કારણે અનેક પ્રશ્નો જે છે એ વિદ્યાર્થીઓની થયા હતા. બરાબર, આ જે નોર્મલાઇઝેશન છે એના બાબતે એમાં ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓને પણ અન્યાય થયો. એ પણ જે છે ભરતી બોર્ડે સ્વીકારવું પડશે. કારણ કે સાહેબ જાદુઈ આંકડો હતો. જેને 59 માર્ક્સ હતા એ સીધા 74 પહોંચી ગયા હતા. ઓકે, અને જેમને 78 માર્ક્સ હતા એ ક્યાંક ને ક્યાંક 72 માર્ક્સે જતા રહ્યા હતા. તો આવો જાદુઈ આંકડો ઘણાને જોવા મળ્યો હતો. બરાબર, તો આની અંદર ક્યાંક ને ક્યાંક મહેનતુ વિદ્યાર્થીને નોર્મલાઇઝેશનના કારણે નુકસાન પણ થયું હતું. તો આપણે એક એવી આશા રાખીએ કે ભાઈ આવનાર પરીક્ષાઓ જે છે 8 દિવસ ઓછી શિફ્ટમાં યોજાય અને એનું એક નોર્મલાઇઝેશનનો પણ જે સેન્ટ્રલ ગવર્મેન્ટની અંદર જે ક્રાઇટેરિયા હોય છે, જે કંઈ રૂલ્સ હોય છે એ મુજબ નોર્મલાઇઝેશન બરાબર કરવામાં આવે જેથી કરીને કોઈ વિદ્યાર્થીને અન્યાય ના થાય. બરાબર છે. ચલો, તો બીજું કે CCE2 જે છે એ ડિસેમ્બર મહિનાની અંદર એનું જે છે એક્ઝામનું આયોજન છે. હવે અહીંયા ન્યૂઝમાં એવું કહેવા માંગે છે કે ભાઈ બંને એક્ઝામોની જે છે એ તારીખો આપવામાં આવશે. બરાબર, તો અહીંયા પણ એક વસ્તુ એ પણ સમજવા જેવી છે કે CCE2 ના ફોર્મ ક્યારે ભરાણા? CCE2 ના ફોર્મ જે છે એ ક્યારે ભરાણા? પહેલા એના ફોર્મ ભરાશે પછી ડેટ આપશે. બરાબર, જો ડિસેમ્બરમાં એમને એક્ઝામ લેવી છે તો સપ્ટેમ્બરની અંદર એના ફોર્મ ભરવા પડશે. બરાબર, સપ્ટેમ્બર અથવા ઓક્ટોબર. ઓકે, તો આ પણ એક બાબત વિચારવા જેવી છે, પણ આપણે ડિસેમ્બર માનીને ચાલી શકીએ. ઓકે, તો આ જે માહિતી હમણાં જે પડી રહી છે એના વિશે આપણે માહિતી જો તમને હેલ્પફુલ લાગી તો તમારે જો ટેલિગ્રામ ગ્રુપ, વોટ્સએપ ગ્રુપ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરવાનું બાકી તો ફોલો કરી દેજો. ઘણી આવી અવનવી માહિતી સાથે ત્યાં જય હિન્દ એન્ડ જય ભારત.